બેન, શું નામ છે તમારું? તમારી સાથે શું છેતરપિંડી થઈ છે? પાર્વતી પ્રભુ સોલંકી. અમારા સાથે સોનું લેવામાં આવ્યા છે. અમારા પતિને પોલીસ અરેસ્ટ કરીને અહીંયા ઘરે લઈને આવ્યા હતા. તો લાલા કાકા ઉર્ફે, એમનું નામ તો મને એટલું એ નથી, પણ લાલા કાકાથી જ અમે ઓળખીએ છીએ. અરવિંદ પટેલ નામ છે અને એમના છોકરાનું નામ સમીર અરવિંદ પટેલ, પણ ઉર્ફે પિન્ટુ કહીએ છીએ અમે. પછી અમારા પોલીસ અહીંયા અમારા ઘરવાળાને પોલીસ લઈને આવ્યા. ટીના ભૂપેન્દર ઉર્ફે ટીના, એમના છોકરાના નામે દસ્તાવેજ કરાયો છે અને અમને એવું કહેવામાં આવ્યા છે કે પ્રભુ તું ટેન્શન નહીં લે, હું તારી વાઈફને લઈ જઈશ, હું દસ્તાવેજ કરાવીને એને પૈસા આપી દઈશ, તારું જે બી સોનું જે બી કરજું છે કરજું હું માફ કરી દઈશ ને જે બી પૈસા છે તને પૈસા હું એને આપી દઈશ. એવું કરી જબરજસ્તી દસ્તાવેજ કરાવી લીધો છે મારા પાસે. મારો દસ્તાવેજ નહોતો કરવો. એના સામે મારા 5 કિલો સોનું છે એમના પાસે. 50 લાખ રૂપિયાનો ચેક બી એમને લઈ લીધો અને એક ચેક મને એવું કહે કે તારા ખાતામાં પૈસા નાખીએ છે. પછી એવું બોલી અને 5 વર્ષ પછી એ ચેક બાઉન્સ કરી નાખ્યો, 65 લાખનો ચેક. તાર અમને ખબર પડી કે આ લોકો મારા સાથે ખોટું કરી રહ્યા છે. મને ત્યાં સુધી ખબર નહોતી કે અમને આ કર્યું છે મારા સાથે. પછી એમના પપ્પાને જણાવી, મેં કહ્યું શું છે? મેં કહ્યું કોપી આવી છે, પોલીસ આવ્યા છે. મેં કહ્યું અહીંયા ઘરે. તો મેં એમને પૂછ્યું કે પાર્વતી, મેં કહ્યું હું એ જ છું પાર્વતી, શું થયું? તો કે બેન તમારા નામે ચેક બાઉન્સનો કેસ લખાયો છે. મેં કહ્યું કોને? તો સમીરને. મેં કહ્યું હું તો એમને ઓળખતી નથી. પછી અમને જાણ પડી કે આ અમને મારા સાથે કેસ કર્યો છે. તો પરમ દિવસે ગયા હતા અમારા જેઠના ત્યાં, ભીમાભાઈને ત્યાં ગયા હતા, અરવિંદ સનાભાઈ પટેલ. બોલે પાર્વતીબેનને અહીંયા બોલાવો, હું એમનું સોના માટે વાત કરવા માગું છું, પણ મારે એમના જોડે કોમ્પ્રો કરવું નથી. જ્યાં સુધી મને ન્યાય નહીં મળે છે ત્યાં સુધી મારે કોઈ કોમ્પ્રો કરવો નથી. મારી જગ્યા આપી દેશે, મને નિર્દોષ સાબિત કરશે ચેક બાઉન્સમાં ને મારું 5 કિલો જે સોનું છે સોનું મને આપી દેશે ને એના સામે 90 લાખ રૂપિયા વ્યાજ લીધી છે. વ્યાજ માટે મને રાત દિવસ હેરાન કરતા હતા એ લોકો મને, ને રાત દિવસ મારા પતિને બધાની સામે ગાળો બોલતા હતા. અહીંયા આવીને મારા પતિને નહીં બોલવાના શબ્દો બોલી દેતા હતા એ લોકો જેવા તેવા. અમારા આખા કુટુંબના મોટા જેઠના તો પૂરી પ્રોપર્ટી એમને જપ્ત કરી લીધી છે, એમના નામે કરાવી લીધી છે બધી પ્રોપર્ટી ભીમાભાઈની. તો પણ એ લોકોને ધમકી આપે છે ને તે લોકો બોલી નથી શકતા. પણ હું તો સચ્ચાઈના ન્યાય પર ચાલીશ, હું ખોટાના ન્યાય પર નહીં ચાલું. એમને મારા સાથે ગદ્દારી કરી છે. હું તો એક ભાઈને એક બાપ માનતી હતી, તો એમને મારા સાથે જો ગદ્દારી કરી છે તો મને ન્યાય મળવો જોઈએ. મને બીજું કશું નહીં જોઈએ.